નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ, હર હર મહાદેવ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું ભરેલા તુરિયાનું શાક. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નાના વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો આપણે સામગ્રી જોઈ લઈએ. મેં 500 ગ્રામ જેટલા તુરિયા લીધેલા છે અને તુરિયા આપણે ચાખીને લેવાના છે. એ કડવા હોય તો આપણે લઈ લેવાના. અને એની અંદર આપણે સિંગદાણા છે એ લેવાના છે થોડાક, અડધી વાડકી જેટલા. જીરું લઈશું આપણે અડધી ચમચી. લીલા મરચાં લીધેલા છે 4-5, ઝીણા કટ કરી લેવાના છે આપણે. હળદર લઈ લઈશું આપણે અડધી ચમચી. હિંગ છે એ પણ અડધી ચમચી લઈ લઈશું આપણે. તલ લઈ લેવાના છે આપણે 4 ચમચી જેટલા. મીઠું લઈ લઈશું આપણે પ્રમાણસર. લાલ મરચું લઈ લઈશું આપણે 4 ચમચી જેટલું. ધાણા જીરું લઈશું આપણે 3 ચમચી. ગરમ મસાલો લઈ લઈશું આપણે અડધી ચમચી. મેં એક આખા લીંબુનો રસ લીધેલો છે. કોથમીર લઈ લઈશું આપણે થોડી પ્રમાણસર. અને આ તુરિયા છે એ આપણે આજુબાજુથી આપણે કટ કરી લેવાના છે આવી રીતે. અને એની છાલ આપણે આવી રીતે કમ્પ્લીટ રીતે કાઢી લઈશું. અને જે ઉપરનો જે ભાગ છે કડક ભાગ, એનો ભાગનું જ આપણે કાઢવાનું છે આવી રીતે. અને વધારે પડતું આપણે એના છાલ વધારે કાઢવાના નથી આપણે. તમે જોઈ શકો છો આપણે આવી રીતે કમ્પ્લીટ રીતે કાઢેલું છે અને થોડુંક રેવા પણ દીધું છે. અને આવી રીતે કટ કરી લેશું આપણે. તમને જે પ્રમાણે સાઈઝ ફાવે એ પ્રમાણે તમે કરી શકો છો, પણ હું આવી રીતે મોટી સાઈઝના કરું છું કટ. અને આવી રીતે વચ્ચેથી કટ કરી લઈશું આપણે. તેવી રીતે આપણે બધા કમ્પ્લીટ કરી લઈશું. અને આપણે કઢાઈ મૂકી દેવાની છે અને એની અંદર સિંગદાણા છે એ ઉમેરી લઈશું પહેલા. અને એને શેકી લઈશું. તો આપણે કમ્પ્લીટ સારી રીતે શેકાય ત્યાં સુધી આપણે શેકવાના છે. તો આપણા સિંગદાણા શેકાઈ ગયા છે તો આપણે ડીશમાં કાઢી લઈશું. અને એની અંદર જ આપણે તલ છે એ પણ આપણે થોડાક શેકી લઈશું. તો આપણા તલ પણ કમ્પ્લીટ રીતે શેકાઈ ગયા છે, એને પણ આપણે કાઢી લઈશું. અને મિક્સર જારમાં આપણે સિંગદાણા છે એ છોલીને મૂકી દીધા હતા, એ આપણે અંદર ઉમેરી લઈશું. તલ છે એ પણ અંદર ઉમેરીશું. લાલ મરચું એ પણ લઈ લઈશું આપણે. હળદર લેવાની છે એ પણ આપણે અડધી ચપટી ભાગ થોડીક આપણે રેવા દઈશું પહેલા. થોડીક રેવા દેવાની છે. અને થોડોક ગરમ મસાલો. મીઠું લઈ લઈશું પ્રમાણસર. અને ધાણા જીરું છે એ પણ લઈ લઈશું બધું. અને મિક્સર જારમાં આપણે દળી લેવાનું છે. તો આપણે કમ્પ્લીટ રીતે દળી લીધું છે. તો આપણે એના અંદર થોડીક ખાંડ પણ અંદર ઉમેરી લઈશું. ખાણ ભૂલી ગયા હતા અંદર દળવા માટે, તો પાછળથી આપણે દળી લઈશું પાછું અંદર ઉમેરીને. તે પણ આપણે કમ્પ્લીટ રીતે દળી લીધું છે આપણે ખાંડ. તો થોડીક ખાંડ અધકચરી રહી ગયેલી છે એટલે વાંધો નહીં આવશે, અંદર શાક થશે એટલે કમ્પ્લીટ થઈ જશે. તો મસાલો આપણે કાઢી લઈશું ડીશમાં. તો એની અંદર લીંબુનો રસ છે એ ઉમેરી લઈશું આપણે. તો આવી રીતે કમ્પ્લીટ બધું મિક્સ કરી લીધું છે આપણે. તો તુરિયા છે એ આપણે આવી રીતે વચ્ચેથી આપણે છૂટું કરીને આવી રીતે ભરી લેવાનું છે. તેવી રીતે આપણે બધા ભરી લીધા છે. અને મસાલો થોડોક રેવા દેવાનો છે. એવી રીતે કઢાઈ મૂકીને આપણે એના અંદર આપણે તેલ ઉમેરીશું.
તો 3 ચમચી જેટલું તેલ ઉમેરી લીધું છે અને તેલને આપણે ગરમ થવા દઈશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે અને એના અંદર આપણે જીરું છે એ ઉમેરી લેવાનું છે. હિંગ, લીલા મરચાં પણ, થોડુંક મીઠું લઈ લઈશું પ્રમાણસર. બરાબર મિક્સ કરી લઈશું આપણે. તો મરચાં આપણે સારી રીતે થવા દીધા છે, તમે જોઈ શકો છો. અને એની અંદર આપણે હળદર પણ ઉમેરી લઈશું થોડી છે તે. કમ્પ્લીટ હલાવી લઈશું એ પણ. અને સાથે સાથે તુરિયા છે ભરેલા એ પણ આપણે અંદર ઉમેરી લઈશું. તો આપણે એવી રીતે તુરિયા બધા ઉમેરી લેવાના છે. તો કમ્પ્લીટ રીતે બધા તુરિયા આપણે આવી રીતે ઉમેરી લેવાના છે. અને કમ્પ્લીટ રીતે આપણે ધીરેથી આપણે બરાબર ઉપર નીચે આપણે હલાવી લઈશું. વધારે જોરથી આપણે ગમે તે રીતે હલાવવાનું નથી. આપણે નીચે ચમચો નાખીને આપણે ઉપર અધર જ આપણે ઉમેરવાનો છે આવી રીતે. અને કમસે કમ આપણે 5 મિનિટ માટે આપણે ઢાંકી દઈશું. તો 5 મિનિટ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કે એકદમ તુરિયા સરસ રીતે આપણા એકદમ ચડવા આવી ગયા છે. પણ એની અંદર હજુ થોડુંક કાચાશ છે, તો આપણે એના અંદર થોડુંક આપણે પાણી ઉમેરીશું. વધારે પાણી આપણે ઉમેરવાનું નથી. જો તમને વધારે રસો જો જોઈતો હોય તો તમે પાણીના અંદર ઉમેરી શકો છો. પણ હું અડધો ગ્લાસમાંથી અડધું પાણી ઉમેર્યું છે. અને એને ઢાંકી દઈશું હજુ 10 મિનિટ માટે. તો તમે જોઈ શકો છો કે 10 મિનિટ માટે આપણે રેવા દીધું હતું અને તુરિયાનું પાણી પણ એકદમ છૂટું પડ્યું છે. તો તુરિયા પણ સારી રીતે એકદમ ચડી પણ ગયા છે અને કમ્પ્લીટ શાક રેડી થઈ ગયેલું છે આપણું. તમે જોઈ શકો છો બરાબર. તો હવે આપણે એના અંદર થોડી કોથમીર ઉમેરી લઈશું. કેમ કે શાકમાં કોથમીર નહીં હોય તો સ્વાદ તો ક્યાંથી આવે. તો એના માટે આપણે કોથમીર તો ઉમેરીશું. અને હવે આપણે એને કાઢી લઈશું હવે. તો આપણું આ ભરેલા તુરિયાનું શાક રેડી થઈ ગયું છે. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.